દાહોદનું કૃત્રિમ તળાવ ઓવરફ્લો થયું છે। તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને પાણીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના કર્મચારીઓ જેસીબીની મદદથી કામે લાગ્યા છે। દાહોદનું ઐતિહાસિક છાબ તળાવ બીજી વખત ઓવરફ્લો થયું છે। છાબ તળાવ ઓવરફ્લો થવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો સવારે ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા। ગણેશી, દશામાં, તાજિયા સહિતનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ થાય છે અને ત્યારે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી। જી સૌરભ, વરસાદના કારણે તળાવ ઓવરફ્લો। જી બિલકુલ કહી શકાય કે દાહોદ પંથકમાં અત્યારે 1 ઇંચ કરતા વધુ વરસાદ જે નોંધાયો છે અને તેના કારણે જે કૃત્રિમ તળાવ હતું તે ઓવરફ્લો થવા પામ્યું હતું। આ કૃત્રિમ તળાવ જે વિસર્જન માટે બનાવવામાં આવ્યું હતું, ગણેશ પ્રતિમા હોય, દશામાની પ્રતિમા હોય કે તાજિયા વિસર્જન કરવાના હોય, તે તમામ વિસર્જનો આ કૃત્રિમ તળાવમાં થતા હતા। પરંતુ જે કહી શકાય કે વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે અને 1 ઇંચ વરસાદના કારણે જે કૃત્રિમ તળાવ છે તે ઓવરફ્લો થવા પામ્યું હતું। જી આપનો આભાર। તો દાહોદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે। વરસાદથી શહેરના રસ્તા પર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારે કામ ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી નડી હતી। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, માંડવીનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે। આમલી ડેમ ભયજનક સપાટીએ છે। ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાયું છે। નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત થયા છે। 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ કરવામાં આવી છે। ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા 27 ગામને પહેલેથી જ એલર્ટ કરી દેવાયા છે, કારણ કે પાણીનો પ્રવાહ કાંઠા વિસ્તાર સુધી પહોંચી શકે છે અને તેના કારણે જે કાંઠાની નજીક રહેતા હોય તે લોકોને મુશ્કેલી આવી શકે છે। તો એવા 27 જેટલા ગામ છે જેમને પહેલેથી જ એલર્ટ કરવામાં આવ્યા છે કે જો પાણીનો પ્રવાહ વધે તો સાવચેત રહેજો અને જરૂર પડે તો પાણીના પ્રવાહથી એટલે કે નદી કાંઠાથી દૂર જતા રહેજો। તો સુરતના ઉમરપાડામાં જે રીતે 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેને લઈને નદી, નાળા, ડેમ અત્યારે છલકાઈ રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ડેમના 6 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। ખાસ કરીને ગામો, કયા ગામોની ચિંતા અત્યારે હોઈ શકે છે? જી સંજય, ચોક્કસથી વાત કરું તો જે ઉમરપાડા તાલુકાની અંદર જે ભારે વરસાદ થયો છે, જે અંતર્ગત મહુવન નદી અને વેરાઈ નદીની અંદર પૂરની સ્થિતિ જોતા હાલ જે આમલી ડેમના કેચમેન્ટની અંદર વધારો થવા પામ્યો છે। આમલી ડેમની પૂર્ણતા સપાટી છે 115.80 મીટર અને એ સંપૂર્ણપણે 100% ભરાઈ જવા પામ્યો છે। જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ જે આમલી ડેમના 6 દરવાજા ખોલી અને 7400 ક્યુસેક પાણી હાલ વરે નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। જેને ધ્યાનમાં લઈને જે આ આમલી ડેમના જે નીચાણવાળા જે 17 થી 18 ગામો છે એ લોકોને સતર્ક રહેવા કહ્યું છે। પરંતુ ખાસ કરીને આ જે આમલી ડેમનું જે વેરા નદી અંદર પાણી છોડવામાં આવ્યું છે ક્યાંક કોઈને નુકસાન કરે એવી ભીતિ નથી, પરંતુ પશુપાલકોને ખાસ તાકીદ અને સૂચિત કરવામાં આવ્યા છે કે નદી કાંઠાના વિસ્તારો પર પશુઓ તેમજ માછીમારી કરવા જવા પ્રતિબંધ ફરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને જે આ ઉમરપાડાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને 10 વાગ્યા બાદ ઉમરપાડા તાલુકાની અંદર વરસાદને વિરામ લીધો છે, જે અંતર્ગત વહીવટી તંત્ર તેમજ સ્થાનિકો પણ રાહતનો શ્વાસ લીધો છે। જી સંધ્યા। જી કેતન, આપનો આભાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। અંબાલાલની અષાઢવાળી આગાહી છે। 7 દિવસ બાદ વધુ એક સિસ્ટમ બનશે। તો 17-18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે। તારીખ 11મીથી પણ થવાની શક્યતા છે, પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન લગભગ બિહાર, થોડા ઘણા ઓડિશાના માર્ગો
વિશાખાપટ્ટનમ માર્ગો, ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદી વાહન જમ્યું છે. માત્ર 18 સિસ્ટમ છે. પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો તે જ રહેશે. 22 તારીખની સિસ્ટમ જમણી રહેશે. 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ, 1/2 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી થયું છે. સલેમપુરા માર્ગ પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાલનપુરના પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા છે. સલેમપુરા માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે. સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. તો નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ છે. ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે. ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી છે. ગ્રામજનોને ખારી પાર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ગણદેવી, બિલીમોરા, ચીખલીમાં વરસાદ વરસ્યો છે. અમરેલી પંથકમાં કૂવામાં ખાબક્યો છે દીપડો. ખાંભા તુલસીશ્યામ રેન્જમાં માલકનેસ ગામની આ ઘટના છે. ગ્રામજનોની મદદથી દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ ખસેડવામાં આવ્યો છે. ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક. રિક્ષા ઊભી રાખવા મુદ્દે ટોળાનો હુમલો. રિક્ષા ચાલક પર કરાયો છે હુમલો. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. દુકાન આગળ રિક્ષા ઊભી રાખતા 2 ભાઈઓએ તકરાર કરી. રિક્ષા ચાલકે રિક્ષા હટાવી લેવાનું કહ્યું હોવા છતાં 2 ભાઈઓએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આ જોઈને 10 થી વધુ માણસો ત્યાં દોડી આવ્યા. રિક્ષા ચાલક પર હુમલો કર્યો તો રિક્ષા ચાલકના મિત્રએ વચ્ચે પડીને રિક્ષા ચાલકને બચાવ્યો અને ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, જાહેરમાં મારામારી જોવા જેવી વાત એ છે કે આખું ટોળું એક ઉપર તૂટી પડ્યું છે. બિલકુલ ચોક્કસ સંધ્યાથી વાત કરવામાં આવે તો સુરત ગામ ડાકોરની અંદર અસામાજિક તત્વોનો આતંક સામે દ્રશ્યો સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો એક સામાન્ય બાબતને રિક્ષા ચાલક સાથે બોલાચાલી કરી જે 2 દુકાનદારો છે તેમના દ્વારા રિક્ષા ચાલક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. 80 થી વધુ લોકોના ટોળાએ રિક્ષા ચાલક પર જાન લેવા હુમલો કર્યો હતો અને સમગ્ર મામલે આજે ઘટના બની ત્યારે પોલીસ સ્ટેશનની એકદમ નજીક બની હતી. કહી શકાય કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા સમગ્ર મામલો ટાળે પડ્યો હતો અને સમગ્ર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આજે 2 દુકાનદારો છે જે અસામાજિક તત્વો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જી સંધ્યા. જી આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.